નમસ્કાર મિત્રો, જય માતાજી, જય મુગલમાં, જય સુંદરમાં, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં આવ્યો, બધા મોજમાં છો. અને ફરી વાત મારું સ્વાગત છે આપણા બ્લોગમાં. અને આમ તો જો કે તમે થંબનેલ વાંચીને આવ્યા એટલે ખ્યાલ આવી ગયો છે. આજે આપણે એક ભેંસ ઘરે રાખી હતી અને તે વૈયાઈ ગઈ છે અને પહેલી શરૂઆત થઈ છે. ભેંસ વિયાણી છે, શું આવ્યું છે તે તમને આગળ વિડીયોમાં બતાવીશું. વિડીયો કન્ટિન્યુ રાખજો. અને આજે જે એક ભેંસ ઘરે રાખી હતી, સરવા માટે નહોતા જવા દીધી અને તે આજે વિયાઈ ગઈ છે. જોકે ચોમાસામાં જે ભેહું વિયાય તેની અમારે પહેલી શરૂઆત થઈ છે, પહેલી જ ભેં વિયાણી છે. અને તે શું આવ્યું છે તે આગળ વિડીયોમાં તમને ખબર પડી જશે, તો વિડીયો કન્ટિન્યુ રાખજો. અને પહેલી ભેં આજે વિયાણી છે, હજી 15-20 માલ બાકી છે, તે શરૂઆત થઈ ગઈ છે અત્યારે. તો વિડીયો કન્ટિન્યુ રાખજો અને મળશું આગળ. જય માતાજી. તો અહીંયા જો આપણી ભેં વહી ગઈ છે અને આ જો ભેંને આપણે રાખી હતી ઘરે, આનું નામ છે મોંઘલ. અને પહેલી જ ભેંસ વિયાણી અને પાડા પીર આવ્યા છે, તમે જોઈ શકો છો તેમનું રૂપ. તો આ પાડો તેમનું શું નામ રાખવું કોમેન્ટ કરજો. અને પહેલી બે વિયાણી તેમને જ પાડો આવ્યો છે શરૂઆતમાં. આવે તો અહીંયા જવો આપણી ભેં અને પાડો મોંઘલ. તો આપણે ગીરગઢડા ગયા હતા અને અહીંયાથી ઘરે આવ્યા ત્યાં આપણી ભેંસ વીંઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો મોંઘલ. તો આનું નામ શું રાખવું બધા કોમેન્ટ કરજો. બધા જય માતાજી, જય સોનલ.